જામો જામો પડે ગામ છે ને, જામો તો પડી જાય ને પછી આને ખાવાનું યાર કેમ ખાવાનું. હા હાલો મજા આવી ગઈ. આંગળી સાટવા મળ્યા હાસુકલા. કઈ ઘટે નહીં, હાલો તો બાજરાનો ઓળો ખાવા. કેવો બાજરાનો ઓળો ને રીંગણાનો ઓળો ખાવા. રામ રામ ને સીતારામ ડાયરા ને થોડુંક તડકે ઉભું રહેવું પડે છે એવું છે ને, સાયા રહો તો થોડો કાળો આવું એટલે આ ઉભો રહો ને એટલે થોડોક આમ ગોરાવાને દેખાવ. પણ તમને છે ને આ લારીમાં બાંધણ ને એવું બધું દેખાતું હોય છે, પણ આ જોઈને આપણને પણ એક મસ્ત મજાનું મગજમાં થોડુંક આમ ઘુમરો સડી ગયું છે. કેમ કે હવે હાલે છે શિયાળો અને શિયાળાની સ્પેશિયલ વાનગી બની જાય તો મજા આવે. પણ આજ મેડમજી છે ને હાવ નવરા બેઠા છે એટલે એને આપણે આ ધંધે ચડાવવાના છે. આ મેડમ નહીં, નાના નાના મેડમ નહીં, આ મોટા મેડમજી છે ને એમને ધંધે ચડાવવાના છે. આજ પેલા તો બધાને રામ રામ ને સીતારામ. માતાજી હોનું સારું કરે ને બધાને હજાર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો હું ધંધે ચડાવવાના છો એ કહો તમે. શિયાળામાં શું સ્પેશિયલ હોય? શિયાળામાં તો ઘણું સ્પેશિયલ હોય. શિયાળામાં નો હોય. હા ઘણું સ્પેશિયલ હોય. તો તમને જરાક મગજમાં આવી ગયું હોય શું સ્પેશિયલ હોય. અત્યારે શિયાળામાં વધારે શું ખાવાનું પ્રેફર કરે એ ખબર હોય તો ખરો કોમેન્ટ હાલો, બાકી આગળ તો અમે તમને બતાવવાના છીએ. હા એવું છે એમને? તો આખો પ્લાનિંગ તૈયાર લાગે તમારો. મને કાલનું મગજમાં હતું પણ કાલ પછી કામકાજમાં હતો ને એટલે કઈ ટાઈમ મળ્યો જ નહીં. એટલે કાંઈ વાંધો નહીં, આપણે બીજા દિવસે આપણે ક્યાં દિવસો ઘટે. હજી ક્યાં શિયાળો વયો ગયો છે, શિયાળાના ક્યાં દિવસો ઘટે. હા એ હાચી વાત. તો આજે કીધું આપણે બનાવી નાખ્યું. તો આપણે શિવાની બેન છે ને સાના માના ઘરમાં જાય છે, નાબા હુતા છે, આ માંગણી કરીને જાય છે. એમ કેમ જાતી હતી ઘરમાં? જો 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 બા હુતા છે ને એટલે અવાજ નહીં કરવાનો ને, એમ જે વસ્તુ લઈ હોય ને એ લઈ લેવાની એમ. એટલે એમ કરે. હું લેવું તું તારે? વિસ્લેટ નો ડબ્બો હમણાં હાથમાં આવી ગયો હતો ને એટલે જો મોઢે દેખાય ને આ બધું એને વિસ્લેટ લગાવી લીધું. સમજો કેટલું બધું વિસ્લેટ લગાવ્યું છે. પછી મોજા મેં પહેરાઈ દીધા, ન કરતો ધૂળ વાળા થઈ જાત. નહીં શિવાની? હાલો વિસ્લેટ નો ડબ્બો તો અત્યારે મુકાઈ ગયો છે. બહાર હાલ. શું બા અહીં ઘડીક આરામ કરે છે. બા છે ને પણ આમ જતા રહેતા ખડ ને એવું બધું લેવા, એટલે અત્યારે ઘડીક આરામ કરે છે. માકડો આવ્યો, માકડો આવ્યો. કેતો હા કેતો જો બીક ગઈ, બીકાઈ 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 બીકાઈ. તો શિવાની બેન તો અહીંયા રમતા હતા પણ ઓલા ઘરે જતા રહેશે. કેમ કે અત્યારે છે ને અહીંયા કોઈ છોકરા ન હોય એટલે એને આ ઘરે મજા ન આવે. અહીંયા અમે બધા મોટા મોટા હોવી અને ઓલા ઘરે થોડાક એની જેવા છોકરા હોય ને એટલે એ ના જતી રહે. અને શિવાનીના પપ્પાએ એમ તો કહી દીધું કે શિયાળાની સ્પેશિયલ વસ્તુ આપણે બનાવવાની છે, પણ હું બનાવવાનું છે ને એ તો હજુ કેતા જ નથી. હું બનાવવાનું છે? પહેલી વાત તો એ કે મોટા માણસોને કહેવાનું ન હોય શું બનાવવાનું છે. મોટા માણસો મેં કીધા એટલે તમે કઈ શિવાની જેવડા તો આપણે નથી ને, એના કરતા તો મોટા મોટા જ છે ને. અમે કઈ નક્કી ન કર્યું ક્યારે મોટા માણસો થઈ ગયા. સારું હાલો કહી દો ને તો મને ખબર પડે એટલે હું વસ્તુ એમાં જોઈ હું લાવવાનું એમ. આજે છે ને આપણે બનાવવાનું છે રીંગણાનો ઓળો, રીંગણાનું ભરતું એવું બનાવવાનું છે. એવું છે એમ ને? તો એના માટે આપણે છે ને સ્પેશિયલ જોઈએ રીંગણા અને બાજરાના રોટલા જોઈએ. આ બે વસ્તુ મેન જોઈએ. બીજું બધું હાલે? બીજું બધું હાલે. બીજું બધું ત્યાં ઘરે નહીં મળી રહે? હા એવું તો બધું મળી રહેશે પણ સ્પેશિયલ તમે કયો ને રીંગણા ઈ વસ્તુ નહીં મળે. રીંગણા નહીં મળે તો રીંગણા એક આપણે ખાલી બહાર એટલે કે દુકાનેથી લેવા જવું પડશે. બાકીની બીજી બધી વસ્તુ આ નહીં જ કરે છે. હા બાકી તો છે બધું. તો એમ હે ને તું પેલા આ ઘરે જેટલી વસ્તુ હોય ને બધી લઈ આય. રીંગણાના ઓળામાં જે નાખવાની હોય ને એ વાડીમાં આપણે થાતી હોય ને તો ન મળે તો પછી હું ગામમાંથી લઈ આવીશ. બરોબર? એવું છે એમને? સારું હાલો. તો શિવાની પપ્પાએ જો સીંધી દીધું શિયાળામાં સ્પેશિયલ, પણ મને પણ ખાવાનું મન થાય અને વંશભાઈ ને પણ ફેવરિટ છે. બાને ખબર છે, બાને આમ તો ફેવરિટ જ છે નહીં બા? બાજો કે ભરતું તો ભાવે જ તે ને, અને બધા કપડા ફૂકાઈ જશે અને બા લેવા મળ્યા નહીં બા? તો હે ને હાથમાં કાસરટ લઈને જો મોર મોર હાલવા મળી છે. અને આપણે રીંગણીના છોડવા પણ અહીંયા બે જ દેખાય, ખાલી બે જ છોડવા દેખાય છે અહીંયા. પણ આમાં રીંગણા આજે નહીં થાય, ખાલી ફૂલ જ અહીંયા. આ મોટા મોટા કીધો, બાકી જ ઘણા દેખાય છે. એટલે બે કીધું ને મેં કીધું પછી કહું કે ભાઈ બે નથી દાદા છે એમ જો આઈન કરે દેખાય છે. પણ આ મોટા છોડવા છે ને આમાં કદાચ હોય તો રીંગણા જોઈ દો. એમાં નો હોય જે અને ઓળો કરે એટલા રીંગણા જે જડે આમાંથી. અને એવા છે નો હોય ગયો તો. હા તો છે પણ હજી હા આવડી કેવું છે જો. આ તો એક રીંગણા ઓળો થઈ જાય.
ઈ તો છે ને આખા રીંગણાનું શાક થાય ને એવું છે, ઓળો થાય ને એવા નથી. સરસ મજાના રીંગણીના ફૂલ કેવા દેખાય, ગુલાબી ગુલાબી કેવા કેવા કે જાંબલી રીંગણી ઓલા કલર કેવાય, પર્પલ કલર કેવાય. પર્પલ કલર કેવા. આપણે કલર ના બહુ નામ આવડે નહીં. કઈ વાંધો નહીં, ફૂલ આવ્યા છે તો રીંગણા આવશે જ ત્યાં. અત્યારે આપણે રીંગણા નથી તો હાલો બીજું જોઈ લેવા. તો આપણે શરૂઆત છે ને કટિયા ટમેટાથી શરૂઆત કરી દીધી છે, કેમ કે આ ટમેટા છે ને થોડા ખાટા મીઠા હોય એટલે આપણે રીંગણાનો ઓળો પણ ખાટો મીઠો થાય. કા એવું છે એમને? એવું ન હોય? એવું જોઈએ. અને આ ટમેટા છે ને શિયાળામાં ભરપૂર થાય અને આનું શાક પણ છે ને બનાવવાનું તો બહુ મીઠું થાય, એટલે આપણે ઓળામાં છે ને આ ટમેટા નાખશું. આ સોડવામાં તો આટલા જીડા છે, બાકી જે બીજો સોડો છે ને નાખીને લઈ લેવી પડે. તો બીજા છોડવામાં ઘણા મળી ગયા. કા અહીં ઘણા છે જો. ઘણા દેખાય છે. આવા કાંક હોય કટિયા ટમેટા. કા એટલે ટમેટા થઈ ગયા. બીજા થોડા ઘરે પડ્યા છે. એવું છે. હા, હવે શું લેવાનું? હવે છે ને આપણે રીંગણાના ઓળામાં છે ને લીલું લસણ નાખવાનું છે. લીલું લસણ પણ આપણે જો અહીંયા છે. આ ડુંગળી નથી ને? કે ના ના, ઈ લસણ જ છે. લસણ છે. હા, એટલે હવે મોટા છોડવા હોય ને હારા છોડવા, ઈ 2 કે 3 આપણે ઉપાડી લેવી. તો આપણે છે ને આ ઘાટા છોડવા દેખાય છે ને એટલે અહીંથી લઈ લેવી. અને આમે ઘાટા હોય ને એટલે એના ગાંઠિયો હારો બેહે નહીં, એટલે અત્યારે આપણે ઉપાડી લેવી. અને અત્યારે આપણા કામમાં આવી જાય ને લીલું લસણ થાય, આપણે મજા આવે, આનો વઘાર હારો બેહે અને ભડથુમાં તો આનો સ્વાદ અસલ બેહે. એટલે પારવા છે ને આપણે 2-3 છોડવા લઈ જ લેવી. હજી બરોબર લસણ બેઠું નથી. બરોબર નહીં, એક કળી પૂરતું નથી બેઠું. પણ આ છે ને લીલા પાંદડા હોતા નાના નાખવાના હોય એવું હોય આમાં. તો હવે છે ને ભરથામાં મેથી નખાય કે ન નખાય ઈ મને ખબર નથી, પણ આ બધું છે ને મેથી લેવા બેસી ગઈ. સમજો? નખાય એમાં? નખાય, જેને ભાવે ને એને નખાય, ને જેને નો ભાવે ને એને નો નખાય. એવું ન હોય કે આમાં જોઈવી જ મેથી એમને અમે ભડથું બને, પણ અમે છે ને મેથી નાખ્યું એટલે અમને મજા આવે છે બધા ખાવા. તમને બધાને મજા આવે, પણ હજી મેથી એમ તો હાવ એમ કેવાય નાની નાની છે ને તોય લેવાનું ચાલુ કરી દીધું. બોલો. પણ આપણે બોલો થોડીક જ લેવાની છે એટલે હાલે ને, કઈ આપણે જાજી ન જોઈએ, થોડીક જ જોઈ તોય હાલશે. તો હે ને ભાઈ, આપણે મેથી લેવાનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે લેવાની છે કોથમરી. એટલે આ તમને દેખાય કોથમરી નથી હો, પછી આ છે ગાજર. કોથમરી તો આ બાજુ છે. કા કેવું છે, પાંદડા લાગે નહીં? હા, શેતળે જતી નહીં હો. ના ના, તો કોથમરી જ છે ને. પણ હા, પણ કોથમરી જ છે. જો કેવું, જો ઉનાળે દુકાને છે ને બકાલું લેવા જાવી ને તો આપણને એમ થાય કે થોડી કોથમરી નાખે ને તો સારું બકાલામાં, અને ત્યારે કોથમરી હોય ને એટલે ઓછી બકાલામાં નાખે. અને અત્યારે તો આમ ધરવની થાય, જેટલી ના લેવી હોય એટલી નહીં. હા, જેટલી લેવી હોય એટલે. તો ઘરની કોથમરી, ઘરની કોથમરી સરસ મજાની બધા શાકમાં નાખવાની ને ભરથામાં નાખવાની. આપણે કોથમરી આરે લઈ લેવી. હવે હે ને ઘણું ખરું લેવાઈ ગયું છે ને, હવે ડુંગળી બાકી છે. ડુંગળી હોય ને લેવી તો હોય. ડુંગળી, લીલી ડુંગળી હોય ને તો મજા આવે, પણ ડુંગળી છે ને આપણે જે બેઠી નથી, હજુ ખાલી વાવી જ છે. તો કેમ ખાલી વાવી છે? હામીને લીલા પાંદડા નાખવા એટલે નકર રેવા દે. મોટી દેખાય લઈ લો, 1-2 લઈ લે. તે બીજું હું બાકી છે આવડી ડુંગળી ઉપાડી ન હોય, આવડી જ છે. રેવા દે કે મને આમું બગડશે. ચાલો કઈ વાંધો ના, એક લઈ લેવી. તાર મનનું સમાધાન કરી નાખ્યું. મનનું સમાધાન કે લીલી ડુંગળી હોતા નાખીએ અમે. શું લેવાનું? હવે છે ને તમને જે વસ્તુ હામી દેખાય ને એ વસ્તુ લેવાની. મને હામી જે દેખાય, તો મને હામી છે ને અત્યારે તુર દેખાય. તુરના દાણા, વટાણાની જગ્યાએ તુરનો આપણે ઉપયોગ કરવાનો છે. એવું બધું આ બાયુના દિમાગ. વાહ ભાઈ વાહ, શાબાશી. શાબાશી આપી, શાબાશી. કેટલું વાજુ નથી બનાવી દેવું પડતું. લાવ નો બનાવી દેવું, સીધી રીતે ના પાડી દે ને એવું કે તો પણ મારે છે શાબાશી એમાં આપવાની હોય. કેટલું વાજુ મને વટાણા વાળા જ નાખે ને બદલે તુર નાખે. તો તુર આ છે વટાણા, તુર જ નાખવાનું હોય. તુર નો સ્વાદ જ સારો બેહે. કાંઈ પરથમ વટાણા નો હોય, તુર જ હોય. એવું હોય? હા. હાલો, બધું બકાલું આવી ગયું. મારે જેટલું હતું ને વાડીમાં એવું હંધુય લઈ આવીશું, પણ જે આપણે સ્પેશિયલ તમારે કહેતા હતા ને રીંગણા લઈ આવો. રીંગણા લઈ આવો. હાલો, એનું કામ તો થઈ ગયું. હું હારો હાર ગયો તો લેવડાવ, તું હારે હાલ રીંગણા લેવડાવ. ગામમાં આવું તો ગામમાં કે આ 2 માણસ કેમ રીંગણા લેવા એવા છે? કહેવાય ને આજ છે ને અમારે બનાવવાનો છે આખા રીંગણાનો ઓળો. આખા રીંગણાનો જ ઓળો હોય, અડધા રીંગણાનો ઓળો ન હોય. એટલે કે હું છે ને રીંગણા લેવડાવવા આવી છું. મને કઈ ખબર પડે નહીં. હા, ભલે ન પડે. રીંગણા લાવું, કેટલાક લાવું? 2-3 કિલો લાવું. 2-3 કિલો આપણે ગામડે નહીં જમાડવા કઈ. કેવું છે? ખાલી ઘરને જમવાનું છે. હા, તો કેટલા લાવું? 500 લાવો ને તોય થઈ રહે. 500 માં પૂરું. આખું ઘર પૂરું 500 માં પૂરું.
આમાં તુરના દાણા આવશે, પછી આ ટમેટા ને એવું બધું નાખશું, ડુંગળી ને, એટલે ઈ કેટલું થાય. કાંઈ વાંધો નહીં, હાલો મને જેવા રીંગણા એમ થાય કે થોડા થશે તો કિલો લઈશ, નકર 500 લઈશ, બરોબર? હા, તમને જેમ મેળ આવે. મોટા હો ઓળાના, ઈ ખબર પડે ને કાકો આખા રીંગણા નાવડા. ઓલાના મોટા જ લઉં, કે હવે આવડી આવડી રીંગણી ન લઉં, બરોબર? એટલે કાંઈ વાંધો નહીં, હાલો તમે. ખાલી રીંગણા એક જ લાવવાના છે ને, બીજી વાર નહીં લઉં. હા, રીંગણા તે બીજું કાંઈ નહીં. હાલો આપણે તો છે ને ફટાફટ લઈ આવી. તો આપણે છે ને હવે રીંગણા લઈ આવ્યા છીએ, અને હવે મેન કામકાજ હોય રીંગણા ને બાફવાના હોય ને, શેકવાના હોય. બાફવાના કોને ખબર છે? પાણીમાં મૂકીને હોય ને એને બાફવાના કહેવાય, આને શેકવાના કહેવાય. તો શેકી નાખો, મેં કીધું બાફવાના હોય ને હોય. છે ને પીને કરીને આમ કાણા કરી નાખાશ, એટલે અંદરથી કાસું નો રે, આમ વરાળથી નસલ બફાઈ જાય, શેકાઈ જાય. રોગણ કે તું કે બફાઈ જાય કે હા, બે હાલે ને બા. રીંગણું નકર ફૂટે હોય ને, એવું ન થાય, કેવું ન થાય. ના ફૂટે ના નોકર્યા હોય તો એ જો ઓ બાકી છે કેવું હોય. મને એવું ને, મારે હરખું બફાઈ જાય ને, શેકાઈ જાય ને, એટલે મેં કીધું એમ કરતા હશે. મને નથી ખબર. તો નથી ખબર નહીં તો આવું કાક છે જો સાણાનો, અને થોડાક બંતણ છે એવો ભઠ્ઠો કર્યો છે ને, ફરતા મૂક્યા રીંગણા. સાણા લઈએ બા, એટલે સાણાનો ભઠ્ઠો દાદો ટકે ને, એટલે રીંગણા છે ને હારા શેકાઈ જાય. અને ઓલી સોડે જો આમ પગે છે કે આ હા શિવાની હું એને લઈ આવી, હાલ દવા પાઈ દેવાની. ધીમે ધીમે એમ કરીને ઠેઠ ધાબા પર ચડી જાય. હાલા ફૂલ તાર વાટકી આપો. હાલા શિવાની છે ને એક ખાંસી એક દવા પાઈ દેવી. કા ના નહીં, હા પાઈ દેવી છે ને સાંજે. હા, સાંજે પાઈ દેવાની છે દવા. ફોન કરે છે જો કાક બગાડવા મળે. હાલો લઈ આવો, જાવ હાલો પાઈ દેવી. એને મોટું ઢાંકી દીધું. ટમેટા ને તુર ને લીલું લસણ ને લીલી ડુંગળી ને એવું બધું મેં કટિંગ કરવાનું છે ને, એ બધું મેં ઢાંકીને મૂકી દીધું છે. પણ શિવાની બેન નહીં ઓલું થવા દે, આખું મૂકી દો. અને આપણે છે ને રીંગણાનો ઓળા માટે તૈયાર થઈ જશે. રીંગણા સરસ મજાના શેકાઈ જશે, અને હવે આપણે એને ફોલવા બેસવાનું છે. ફોલવાનું ને પછી એનું ભરથું તૈયાર કરવાનું, એટલે કટિંગ કરવાનું. તો પછી છે ને આપણે રીંગણાના સોચરા કાઢી નાખ્યા છે, અને કટિંગ હાલે. એક રીંગણાના સોચરા કાઢી નાખ્યા. આ કોને ખાધું છે? ઈ બધાથી સ્વાદિષ્ટમાં સ્વાદિષ્ટ રીંગણાનું ડીટીયું. ભાવ શિવાની ખાતો શિવાની મમ ઓહો આ ખવાય. તો ઈ હું ખાઈશ ખબર? તુરના દાણા કાસા ખાઈ જાય. આ ખવાય. આ છે ને અમે પેલા નાના હતા ને ત્યારે બહુ ખાતા હતા ને આ ભાવે ડીટીયા. શું મને બહુ ભાવ ડીટીયું તો રીંગણાનું. આ તમને દઈ. હા. તો આપણે છે ને રીંગણા ફોલી વાળા છે ને, એનું કટિંગ કરવાળું છે ને, બધી વસ્તુ આપણે સુધારીને તૈયાર રાખી છે, જે આપણે વઘારમાં નાખવાની છે. પણ વઘાર એક બાકી છે. પણ બા છે ને એની હારે બાજરાના રોટલા ખાવાની મજા આવે ને, એટલે બા બાજરાનો રોટલો બનાવી દેશે. નહીં બા? આપણને કઈ આવડે નહીં. મને ન આવડે બાજરાનો રોટલો બનાવતા. મને આવડે એટલે જેવો તેવો આવડે, પણ બાકીથી હારો થાય અને સરસ મજાનો ગોળ ગોળ ટીપાય. જો સરસ મજાનો ટીપીએ છે, એટલે બાજરાનો રોટલો બની જાય ને, એટલે ભડથાઈ રે ખાવાની મજા આવી જાય. નહીં બા? ઘઉં ના લે ને રે કે બાજરાના જ મીઠા લાગે, જે જેને ભાવે ઈ. વધારે ભાવે ને, એટલે ધંધાઈ કેતા હોય કે રીંગણાનો ઓળો ને બાજરાના રોટલા એવું છે. નહીં બા? મીઠા લાગતા હોય તો જ ખાતા હોય ને ધંધાઈ. શિયાળામાં નડે ને ઉપાદી ને શરદી ને એવું ન થાય, ઓછું થાય. હવે ટીપાઈ ગયો. જો સરસ મજાનો કેવો ગોળ ગોળ છો છે. નહીં બા? તો હવે છે ને આપણે ફાઇનલ કામ, હવે એક જ કામ બાકી રહ્યું, ભરથાને વઘારવાનું. હા, એક જ કામ બાકી રહ્યું છે આપણે હવે. આવું કારણ આટલો બધો મસાલો છે આ સફર ખમણે નાખ્યું. હા, ખમણાઈ ગયું. એને ના હોય, ખાલી આમ કરવાનું હોય. સાકુ ચારો આમ કરી નાખ્યું. અને શિવાની બેને છે ને ડુંગળી અને લસણ બે હારે કટિંગ છે ને ભેગું કરવાનું. મેં નોખું રાખ્યું, તો એને ભેગું કરી નાખ્યું. સ્વાદમાં કઈ ઘટવું ન જોઈએ, નકર રીંગણા જેમ તારા સોતરા ઉતરી જાય. બરોબર. ટમેટા અને આ દાણા, તુરના દાણા, આટલી વસ્તુઓ નાખવાનું છે. આપણે મેથી જે નાખવાનું કેતા હતા ને, હવે કીધું મેથી નથી નાખ્યું, આપણે આમાંથી જ બનાવી નાખ્યું. એમ નાખ્યું તો નખાય એટલે નાખી શકો, આમ સ્વાદમાં સારું થશે. એમ ઘણી વાર બનાવીશું, પણ આ વખતે આપણે નથી નાખ્યું મેથી. તો હવે છે ને હું અને વંશભાઈ બે બેસી ગયા છીએ
શું લેવા બેઠા એ ભાઈ? ભરતું ખાવા બેઠા. તો આપણે હે ને ભરતું બનીને થઈ ગયું છે સરસ મજાનું કમ્પ્લેટ, અને હારે છે બાજરાના રોટલા. એટલે કઈ ઘટશે જ નહીં. એમ તો હાલો આમ તો ઘઉંનો લઈ લીધો, એક ઘઉંનો. ઘઉંનો ભાવતો લાગે. ઘઉંનો ભાવ છે? હે હા 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 બસનું ફેવરિટ ભરતું છે હો. એવું છે. તો અને આમાં સરસ મજાનું વાવ સમજો રીંગણાનો ઓળો આને કહેવાય. હે આને કહેવાય. શું તો લાગે છે? જોઈને આમ મોઢામાં પાણી આવવા પડે કે પેલા ખાઈ લેવું છે ને પછી બીજું કામ કરવું છે. હવે એમ પછી બીજું કરવાનું, પણ પેલા આપણે હે ને ખાઈ જ લેવાનું છે. દમ ચડી ગયો. પાણી પીતા જ છોડું. પાણી પીતો જા. હાલો તો હાલો તો છે ને હાલો તો હાલો 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 કરીને હવે રીંગણાનો ઓળો ખાઈ લેવી. તો હાલો છે ને રીંગણાનો ઓળો અને બાજરાનો રોટલો ખાવા. હા. અને શિયાળો આવી ગયો છે. શિયાળો કાયા ઘા જતો ન રહે ઈ પેલા રીંગણાનો ઓળો બનાવીને ખાઈ લેજો એકવાર. હા નહીં કઈ ઘટે નહીં. કામ બસ આખો રોટલો ખાઈ જવાના છે. હા છે જો ગામડે એની મજા. બસ નો કીધું નહીં કહું ઈ કે બસ નો કેતી આજ કે કટારો કહીશ તો બસ નહીં કટારો. સમજો આમ હોય જામો જામો પડે ગામડે છે ને. જામો તો પડી જાય ને. પછી આને ખાવાનું યાર. કેમ ખાવાનો? હા હેલો મજા આવી ગઈ. આંગળી સાટવા મળ્યા હાસુકલા. કઈ ઘટે નહીં. હાલો તો બાજરાનો ઓળો ખાવા. કેવો? બાજરાનો ઓળો નહીં, રીંગણાનો ઓળો ખાવ. ઓળો ખાવા હાલો. બાજરાના રોટલા રે. કેવું બન્યું છે? આમાં કઈ ઘટતું નથી ને મીઠું કેવું કઈ? કાંઈ ઘટતું નથી. બસ આવું નવું બનાવ્યા રાખો એટલે અમે હટા કટા જેવા દેવી. હા, અને બાજરાના રોટલા ઉપર જો આવું કઈક સરસ મજાનું દેખાય છે નહીં? કાક તો બોલ ભાયું કે નહીં ભાયું એમ. ભાયું એ જ મને ખબર જ હતી વંશને ભાવશે કેમ કે વંશભાઈ નું તો ફેવરિટ જ છે. તો શિવાની પપ્પાએ ખાઈ લીધું ને વંશભાઈ તો હજી ખાય છે ને આપણે ખાવાનું છે. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.